રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:15 જેવો ટાઈમ થયો છે. પલક બેનને હવે કામ આવી લો જો પાડીને દોડવાનું રમાડવાનું ના બેન, ફૂલ દોડવાય ના ટાણા હે ટાઢ ઉતરી જાય તો વાંહે હતી જો જો આઈ ઈ મેળે આ છોડો આવી જાય. છોડો પકડીને દોડો જરા આઈ એ બ્રેક રાખજે, ભટકાય હોય ને કઈ બેન ને હવે કામ હાલ કાયમ સવારમાં દોડવાનું. ઉમડી માં મૂકી હોય પછી અહીંયા આવતું હોય કાણો એટલે તો રિવેસ જ હાલે. બહુ ને ખેંચાય નહીં, ખેંચો એટલે તો રિવેસ જ ભાગે. આટલા બંધ રે એને ખબર માયા. હાલો અટાણે જો ઘડીક વાર પલાકે પાડીને રમાડી ધોળાવી હવે એને નિશાળે જવાની તૈયારી હાલે. માથું વરાવાનું 8 વાગે કાયમ જવાનું હોય. અને હા, કોમેન્ટ ઘણા આવતા હોય બેન કેટલા ભણે. બેન ભણે છે લવમાં ભણે. હાલો એને ઘઉં થઈ રહ્યા છે ખાવાના, ટૂંકમાં કાઢેલ હોય એમાં એ થઈ રહ્યા. ઉમતા જો કે નથી થઈ, એમાં બેરલ ભર્યું છે એમાંથી કાઢવાના છે. બેરલમાં ભરી મૂક્યા હતા, પરવા છે લીધા થઈ. અને પછી જોઈને જે થઈ રહ્યા ને ત્યાં ઢાંકણું ખોલી બેકમાં કાઢ લઈ, વળી ઢાંકણું મારી આવી રીતે કાગળ રાખીને ફિટ કરી દે. એવા ને એવા નીકળે. ઘઉં કાઢવા છે તો યાર નહીં પકડ. ભાઈ દાદા ને એવા હે આમાં. પરવા બાચકા આવ્યા હતા એ ને પરવા બાચકા આવ્યા હતા પછી થોડી બેર ભરી મૂક્યા. ખાવાના થઈ ગયા. હું આવ્યો હવા ટાણે ભાદરે ને ભાદરે જીરામાં ત્રીજું પાણી ચાલુ કર્યું હે. મોટર ચાલુ કરીને પૂગ્યો હતો, 2 પાટી પાયું ને તો લાઈટ થઈ ગઈ. અને જો આજ જીરું છે ને કમ્પ્લેટ બધું દેખાય. સારું તમને દેખાતી હોય આજ. આ થોડુંક 9 મેં આગલા વિડીયો કહ્યું થોડુંક વધારે દેખાય છે. કનક 44 કરતા બધું ઉગી ગયું છે એટલે આપણે ત્રીજું પાણી પાઈ દેવું. આમાં શું ખબર, આપણે કોઈ આરોડું ઉગતું હોય ને પોળા ઉપાડતું હોય, પોળા ઉપાડે ને એટલે અહીંયા જીરું હોય ને એ ટૂંકમાં આમ ઓલું પોળું ઉપાડે એટલે એ જીરું તો સુકાઈ જવાનું છે. પોળું ઉપાડે જ્યાં રહ્યું, જ્યાં પોળું ઉપાડે ને જ્યાં અહીંયા આ સુકાઈ ગયું. જો અહીંયા પોળું ઉપાડે, આ જરાક પરવું ઉપાડ્યું ને આ સુકાઈ જાય. અલાને આ પાણી પાઈ દીધું હોય ને તો પોળું એમને બેસી જાય ટૂંકમાં. ઓલું આરોડું તો નીકળી આવવાનું છે એટલે પડખે 2-4 દી છોટા હોય ને એ સુકાય નહીં. અને કોઈક દાણાને ભેજ ઘટતો હોય જરા તરા તો એ ત્રીજા પાણી બોગી આવે. અને બહુ પાણી એને કામ જો ઓલો હેઠ રહ્યો ને ત્યાં થોડીક પાટું ભરાય, અહીંયા નથી ઉગ્યું. પાણી બહુ ભરાતું હોય ને ત્યાંય ના ઉગે, પછી તાળું હાલી જતું હોય ત્યાંય ના ઉગે. એટલે થોડુંક માપે બધું જોઈએ પાણીની. એટલે હવે ત્રીજું પાણી પાઈ દે, બધું કમ્પ્લીટ બહાર નીકળી આવ્યું હોય. કોક રહ્યું હોય તો ભલે 5% જેવું. જીરાની ને આ જમીનની વાત કરે ને તો અમે જીરું વાવીને એને લગભગ
17-18 વર્ષ થઈ ગયા. 2007-8માં છેટ વાવતા પહેલી વાર તે દી ના વાવી હે. વચમાં વળી કંઈક એકાદો વર્ષ ઘઉં હતા, પછી એકાદો વર્ષ ચણા હતા. એ તો હમણાં 2-4 વર્ષમાં જ. બાકી નકલ એકલ ધારું ટૂંકમાં હિયારોમાં જીરું હોય. અને આ જીરાને કેટલો ટાઈમથી ખબર 12 દી, હા 12મો દી છે લગભગ, 12મો 13મો દી છે. આવી રીતે ટૂંકમાં હતું ને 12 દીનું, અને 2 વર્ષ હતી. એક વર્ષ 12 દીનું હતું ત્યાં, અને એક વર્ષ 17 દીનું હતું ત્યાં. 3 પાણી પાય ટૂંકમાં. આ 2 પાણી એમાં ઉગી ગયું ને આપણે જરાક વહેલું પાય છે ને 2-4 દી પછી કાઢી તો 17મેં દઈએ. એક વર્ષ 12મેં દઈએ, એક વર્ષ 17મેં દઈએ. એમ ત્રીજું પાણી પાય અને એ જીરાને મૂકી દીધું હતું. હા ટૂંકમાં પછી બિલકુલ પાણી જ નહીં. અને એ જીરું આ જમીનમાં 7 થી 8 મણે માથે થયું હતું ટૂંકમાં. સરેરાશ 8 મણનો એવરેજ આવ્યો હતો. 12 દીનું હતું ને પાણી પાય અને મૂકી દીધું હતું ને એ આ જમીનમાં ટૂંકમાં 8 મણનો રાસ આવ્યો હતો. 2 વર્ષ હતી. એક વર્ષ 17 દીનું હતું ને એક વર્ષ 12 દીનું, એ રીતે. એટલે ટૂંકમાં આ જમીનમાં હુકાય ને. આ તો જો કે બળવાળી બળને નાખેલ છે એટલે ટાણ માથે ખબર પડે કે બળિયાર જમીન છે, પણ એકદમ કાળી માટીવાળી જમીન છે. ઘડીકમાં હુકાય નહીં. ગુંદરી વાવી ને પલાળીને ગુંદરી વાવીને ગુંદરી વાવી દીધી હોય ને 1-2 વાર હાથી ફેરવો ને એટલે પછી પાણી જોઈએ નહીં ટૂંકમાં એમને મૂન વહી રહી. એટલી ટૂંકમાં એવી કારજાવાળી જમીન છે. છેલ્લા 17-18 વર્ષથી જીરું જ વવાય છે ટૂંકમાં. એમાં વચમાં 1-2 વર્ષ હા મેં કહ્યું એ પ્રમાણે એકાદો વર્ષ ઘઉં હતા અને બાકી પરવા ચણા હતા. બાકી ન કરું જીરું. એટલે એમ જીરાનું વાવેતર ટૂંકમાં પાક બદલો થયો જ નથી. પરવાવાળી પાક બદલો થયો તો ચણા વાવ્યા હતા, પછી અવાર જીરું વાવ્યું. એટલે એકાદો વર્ષ પાક બદલો થઈ જાય ને પછી વાંધો ના આવે વળી. એટલે એમ પછી હવે આપણે બધું વાવેતર જીરાનું જ છે. પરવા જીરું હતું 7-8 વીઘાનું હતું, બાકી બધા ચણા હતા. હવે આપણે 2-3 વીઘાની ગુંદરી અને બાકી બધું જીરું. હાલો બેન ઘણીમાં વહી ગઈ અને આ વાડી વહી ગઈ પાણી મારવા, બાપુ ધારી વહી ગયો ભીરો મારવા, અને માં સુકી વાત અને મેં ઘરનું કામ બધું કરી દીધું. મારે છે ને આજે ખીચી કરવી છે. એ વાંધો વડો ટો પાણી ફરી તૈયાર રાખ્યું, પછી દહીં દળવા નાખ્યું. કેમ કે છે ને અમે બાજરાના ઘઉંના મિક્સ પાપડ બનાવી. એકલા એકે વસ્તુ નથી, એક બાજરો ઘઉં 2, બીજા તો બીજું ઘણું બધું નાખે. કોઈ મકાઈ નાખે કે કોઈ જુવાર નાખે, પણ અમે છે ને આ 2 વસ્તુના પાપડ બનાવી છે. ચાલો એ બધું ખીચડીનું આધાર મૂકું છું તો દાદા આવ્યા. પહેલાં દાદા ચા દઈ દે, પછી ખીચડી નાખી. અહીંયા છે ને બધું કમ્પ્લીટ કરી લીધું તો ડરાઈ જાય આપણે. ને આજ છે ને ગેસ ઉપર પાણી મૂકી દીધું, કેમ કે વાં 1 કિલો હોય ત્યાં આધાર મૂકવા જાય ને ત્યાં ટોપી એકદમ પારું થઈ જાય માંડવા ઉપર. અને અહીંયા બીજો ચૂલો માંડવો નથી, એટલે ચા તો જો આંખે આ ગયા હતા ને એટલે હતો જ. ખાલી થોડોક ગરમ કરીને દૂધ નાખી અને દાદા છે ને ખમણો મારો આવે બધામાં વહેલા આવે, દાદા જરાક મોડેલા આવે. એટલે દાદા ચા દઈ આવી. માને ધૂપ દીવા હાલે છે જો. અને હા અમારે છે ને હમણાં વિવાહ આવી છે ખાસ. માન બેન છે ને દેવાઈ છોકરાને લગ્ન છે એટલે લગ્ન કરવા જવાનું છે અમારે. આંધણ મૂકવું છે. જો આંધણ મૂકી દીધું, એમાં આપણે મીઠું અને પાપડીઓ ખારો 2 વસ્તુ નાખવાની છે. આ ખારો પાપડી. એટલે આ પાણી ઉકળે ને તો આપણે બાજરાનો ને ઘઉંનો લોટ ચાળી લઈ. કેમ કે આટલો દરાઈ ગયો હે. ઘઉં બાજરો તો હતો, ઘઉં દરવા નહીં થતા એટલો દરાઈ ગયો છે. હાલો એ 2 લોટ આપણે ચારી ગયો. ખીચી બની ગઈ છે અને અસલ હલાવી કમ્પ્લીટ કરી અને જારી. અને હવે છે ને જરાક ધૂપ બીજું છે અને આપણે આ પાટલામાં બનાવવાના છે. જો
ઓલા વણવાના નથી વહેણાથી આ પાટલામાં બનાવવાના હે. હાલો તો જરાક તું. હા આવી ગયું. માંગોણા કરતા આવીએ અને હું પાટલામાંથી હુકવતી આવી ટૂંકમાં એટલે બે થઈને વણી લે. હેલો પાપડ વણાઈ ગયા અને 3 ખાટલા ભર્યા જો. આ થોડોક અધૂરો રહી ગયો એમાં ભરાઈ ગયા આખા. અને આ પાટલો ને હજી એક દી મૂકી દઈ આમનું, કેમ કે હજી કાલ પાપડનો વિચાર છે. જો કંઈ કામ એવું કંઈ કામ નહીં હોય ને કોઈ પાણી વાળવા જવાનું કંઈ કામ હોય તો ત્યાં નહીં થાય. નકર હજી કાલનો એક દી પાપડ વણી લેવા. અને આપણે પલારી મૂકી. આ પલાર્યા વગરનો હવે ઉખડે નહીં, સુકાઈ ગયું હાવ. તો હાલો હજી કાલે એક દી પાપડ જો કંઈ કામ નહીં હોય તો બનાવી લેવા છે. અને આ છે ને ખીચી ઉમતા બહુ જ એકદમ મસ્ત થઈ હતી, પણ જરાક મીઠે મોરી થઈ હતી. મીઠું ઓછું ન ખાણું તું કાલ બનાવ્યું. માને એ મીઠું નાખી દે. માના હાથે ને મીઠામાં ઉમતા બધા ભારી આંગો હોય, પણ હાક નહીં હવે મોરું થાય ગાયનું. કાઢી નાખી દે મીઠું. મારા હાથે જીરીક મોરી થઈ હતી ખીચી. જીરીક નહીં એમ નામી મોરી હતી. તે ખા નથી હો. હા હાલો માખી લખી લઈ. 3 ખાટલા ભરાણા ટૂંકમાં, થોડાક ઓછા હે એવા. 4 8 12 20 25 30 90 થયા. હા ખીચી ઘણી ખવાઈ ગયો. પાપડનું કામ કમ્પ્લીટ. જો કે આ પાટલો હોય ને 1 કલાક એકમાં મલક પાપડ વણાઈ જાય. હો બહુ પાપડ જીરીક વાર જ થાય. 2 જણી હોય ને તો 1 જણી ગોયણા કરતી આવે ને 1 જણી વણતી આવે. હવે શાક રોટલા બનાવવા 10:30 જેવો ટાઈમ થયો હે. લાઇટ હતી નહીં, આવ જાવ ચાલુ જ હતી. કંઈક અડધી વાટડી પાય આગળ બાપુ આવ્યા ચા પાણી લઈને. ચા પાણી પીધા. હવે એ વારે છે પાણી અને મારે છાંટવી છે ગુંદરીમાં દવા. હું મને દવા છાંટી લઉં ને મારી મારી આવતું રહી. દવાના પંપ 3-4 વધરી જોવા જાજા જોવા નહીં. દવાનો પંપ છે ને અહીંથી ભરવા નદીએથી હલવા પછી અહીંથી છટા થઈ જાય. જોકે 3-4 પંપ જોહે ને દવામાં આપણે ગુંદરીમાં ઈ સારું હોય ને કોરાચંદ આપણે પડી હતી માંડવીની ઈ છે. અને કા IPLનું જોજો ધોરી ફોફીનું હોય ને એમાં ફાયદો કરે. એટલે બીજું કંઈ છે નહીં. હીરનો જરાક રાઉન્ડ લેવાની જરૂર હોય. કોક નારો છે, બાકી ધોરી ઓલી ફોફી ઉડે એ આપણે 3 હારું લઈને છાંટી જવાની છે. 20ની જારી 3 હારું લેવાથી જાય. હાલો મારે ગુંદરીમાં દવા છાંટવાની હતી ને એ છાંટી લીધી. 4 પંપ છાંટ્યા. અને આ ગુંદરી કહે ને એમાં ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ ગુંદરી એટલે શું? ગુંદરી એટલે જુવારને અમે હે ને ગુંદરી કહે. 2:30 જેવો ટાઈમ થાય છે અને ગામમાં ગયો તો ખાવા. લાઇટ હતી નહીં. ખાઈ પીને 1:30 વાગે આવ્યો હતો. તયુની પાછી લાઇટ હતી. એ તયુની મોટર આવતી હતી. આખરી મોકે લાઇટ ગઈ. એવે મોકે ગઈ છે ને તે બંધો બનાવે છે. ચા પાણી જાય છે વાહ દરિયામાં સામે
અને લાઇટ મૂકી ગઈ હતી. ચાનો ભારી ભેળ છે આ જીરા ધોરિયામાં ઢંપલાઈ ચામાં જો કદાચ લાઇટ આવી જાય તો પડખે પડખે નાકાય વરે અને મેં થાય ઘડીક વાર ના નિરાતે ચા પી લે અને એમ છતાં આવી જાય તો વળી નાખું વારી આવી ચાનો ટાઈમ થયો અને લાઇટ મૂકી ગઈ બધું ભેરું થયું મારી મૂકી ગઈ લાઇટ. ચા ના પાણી હાટું છે ને આ આપણે નાખવું હોય ને બંધ કરવાનું ભરી મૂકી મને હતું કે કદાચ લાઈટ જાય ને આપણે ચા નું પાણી ચા નું પાણી જો કે થોડું ઘણું કદાચ લાઈનમાં રહી જાય પણ કદાચ ના રહીએ ને તો એવા હાટમાં નાખવું ભરી મૂકી એટલે એ કામ આવ્યું. ચાય થઈ જાય ને એમાં ઠામડે વિચરાઈ જાય. મારે એકને શું હોય ટોપડીને એક વાટકો. સાંજના 8 વાગ્યા છે ના 8નો વાર 10 મિનિટ અને વ્યારા કરી લીધા આજે વહેલા. અમે બેને ખાઈ લીધું બાકી હમણાં દાયરો હજી બધો વ્યારા કરે છે હાલે છે. બેને વહેલું ખાઈ લીધું. મારે જવું છે પાણી વારવા. આ ચા બનાવ્યો 8 વાગે ત્યાં લાઇટ ગઈ હતી ત્યાંની આવી નહોતી છેક 6 વાગે આવી હતી. પછી હું તો આવતો રહ્યો તો 5:30 વાગે વાટ જોઈ એટલે પછી હવે કંઈ દીનો ત્યાં કંઈ હેલું નહીં હાલે. આખા દીમાં 1 વાટડી પાઈ છે અટાણે છે ને આખી રાત તો નથી જવું મારે એકને જ જવું છે. જવું ના 12-1 વાગ્યા સુધી જાઉં તો 2 વાટડી પાઈ આવું તો કંઈ ખેલું થઈ જાય. પાછી વળી સવારમાં ભાદરે વાડી બદલી જાય. વાડી બદલી જાય બેન પૂછી લે ને તો વાડી બદલી જાય. હવે તું પાછું પૂછી તો ધારી એટલે બહુ ગયો એટલે મારે એકને જ જવું હે 12-1 વાગ્યા સુધી પાઈ. પછી જો કે થાક નહીં લાગે તો સુધી વારી સવારમાં પછી જવું છે ને અઘરું લાગે ઠંડી બહુ લાગે. કાલ ગયો તો ને ધારીએ તાજ બહુ પડે સવારમાં જવું અઘરું. ઠારે આવી ગયો અટાણા પછી ટૂંકમાં હજી ઠાર આવીએ ને તાતા તો કંઈક પલોય થઈ જાય એટલે અટાણા મારે જવું છે. વ્યારા હાલે છે ને ભેગી ફોનમાં વાત હાલે. કામ કરવા આવી હતી ને છોકરીનો ફોન આવ્યો વિડીયો જોયો હે ને પૂછે બેન યારી એનો ફોન હાલે છે. હાલો મારે હવે જવું છે પાણી ભરવા જેવા હાટું વ્યારા વહેલા કરી લીધા ને કે 8 વાગ્યા પછી હોય અને જવું હતું ને તે થોડાક વહેલા કરી લીધા એટલે હું ઘડીક વાર પાણી વારી આવું. અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. આજે અમે છે ને શિયાળાની શરૂઆત કરી દીધી હો પાપડ બનાવ્યા. હું તો જો કે આજે હતો નહીં ઘેર પાપડ બનાવ્યા બપોરે ખાધા અટાણે ખાધા હે અહીંયા હોય તો ખીચી ખાવા જડે કા માએ નાની બે બનાવી લીધા એટલે આમ કોઈ હતો ને એટલે ખીચી ખાવા જઈ ને ઈદા પાછા બનાવી ખીચી બનાવી ખાવા. હાલો હવે આજનો વિડીયો અહીં પૂરો કરી અને મળી કાલ નવા વિડીયોમાં. ત્યાં આવજો. રામ રામ.